જામનગરની વાત કરીએ તો જામનગરથી શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવે છે। જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં દરેડ બીઆરસી ભવન ખાતે સરકારી સાહિત્ય પલળી ગયું છે। ધોરણ 1 થી ધોરણ 5 સુધીનું શૈક્ષણિક સાહિત્ય પલળી જવાની ઘટના સામે આવી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આ સાહિત્ય મોકલવાનું હતું, ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તક વિહોણા રહ્યા છે। 15% જેટલો જથ્થો પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી જામનગરથી સામે આવે છે, જ્યાં બીઆરસી ભવન ખાતે સરકારી સાહિત્ય પલળી ગયું છે। 15% જેટલો જથ્થો પલળી ગયો છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તક વિહોણા રહી ગયા છે। ધોરણ 1 થી લઈને ધોરણ 5 સુધીનું શૈક્ષણિક સાહિત્ય પલળી જવાની ઘટના જામનગરમાં બની છે। જામનગર જિલ્લા જામનગર તાલુકાની અંદાજિત 250 થી પોણા 300 જેટલી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા જે ધોરણ 1, 2, 3 થી 5 અને 6 થી 8ની સ્વાધ્યાય પોથીઓ અને ચાલુ વર્ષે ધોરણ 3 થી 5 માટે નોટબુક્સનું વિતરણ કરવાનું હતું। આ વિતરણ જૂન મહિનાની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા ગાંધીનગરથી પત્ર કરીને મોકલવામાં આવેલું હતું। આ સાહિત્ય જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયસર મળ્યું નહોતું। ઘટતા સાહિત્ય બાબત ગાંધીનગર એસએસએના સચિવશ્રીને રજૂઆત કરી સાહિત્ય મંગાવેલું હતું। અમને ગઈકાલે મળેલી માહિતી મુજબ અને બીઆરસી જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજિત 2000થી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે। શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે। આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર